તો બાજુવાળા માસી છે માંગવા રહેવા છે. અરે સાંભળ ને, ઘરે મહેમાન આવ્યા છે ને દૂધ ખૂટી ગયું છે, જરીક એક વાટકી દૂધ આપ ને, હાન થાય ને તો તને પાછું આપી દઈશ. એમાં શું છે, હું તમને દૂધ તો આપી દઉં આંટી, પણ દૂધ છે ને 2 દિવસનું ફ્રીજમાં પડ્યું છે, એની તમે ચા બનાવી ફાટી ગયું, અને જો એ મહેમાનને કંઈક થઈ ગયું ને હોસ્પિટલ જવું પડ્યું તો વાક તો મારો આવે ને, એટલે એ સેફટી ઇસ્યુ કહેવાય, હું તમને ન આપી શકું. લો કરો વાત, તું મને દૂધ આપે છે કે પછી હોસ્પિટલનું ઇન્સ્યોરન્સનું ફોર્મ ભરાવે છે? હારું હાલ દૂધને મૂક તડકે. તાર મમ્મી છે ને કાલ બજારમાંથી નવી ખાંડ લઈ આવી હતી, તો એક વાટકો મને ખાંડ તો દે, કઈ મહેમાનને થોડી કઈ ગોળની ચા પીવડાવાય. પણ આંટી ખાંડ તો ઝેર કહેવાય, વ્હાઈટ પોઈઝન, એનાથી તો છે ને ડાયાબિટીસ ને કેલરી બે વધે, અને ઈ હું ખાંડ તમારા મહેમાનને આપું અને તમારા મહેમાનનું શુગર શૂટઅપ થઈ ગયું, હોસ્પિટલમાં જવું પડ્યું, તેનું પાપ કોના નામે? મારા નામે જ ને. હું તો તમારા અમારા ઘર કરતા તો છે ને તારા ઘરમાં તો ચાના તગારા બને છે, તો ન્યા તને વ્હાઈટ પોઈઝન નથી દેખાતું? હારું હાલ, તારે મને ખાંડ અને દૂધ નથી આપવું ને, તો મારે મહેમાન માટે છે ને ભજીયા બનાવવા છે, તો 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું જા લઈ આય. એમાં તો તને ડાયાબિટીસ નહીં નડે ને? જા. રાઈ ને જીરું તો આયુર્વેદિક હા એટલે જ ને, જા લઈ આય. પણ જો વઘાર કરતી વખતે રાઈ બરાબર ન તતડી કે જીરું કાચું રહી ગયું ને, તેનાથી એસિડિટી ને ગેસ થઈ જાય. હવે અડધી રાતે તમે ઈનો ગોતવા ક્યાં નીકળશો? મારા ઘરે તો ઈનોય નથી, અને આજકાલ છે ને બજારમાં ભેળસેળ વાળા મસાલા મળે છે. હવે કાલે ઉઠીને ફૂડ ઇન્સ્પેક્ટર મારા ઘરે આવી ગયા તો હું તો જેલ ભેગો થઈ જાઉં ને. અરે ભલા માણસ, તું મને રાઈ જીરું આપે છે કે પછી ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરે છે? તે તો રાઈ જીરા માટે તો તે મને ઊભા જેલના હળિયા બતાડી દીધા. તારી બધી જ વાત સાચી. હવે મારે મહેમાન માટે છે ને ભજીયા નથી બનાવવા, હવે મારે વઘારેલી ખીચડી બનાવવી છે. તો તારું લસણ ખોલવાનું પેલું ચોપર જે આવે છે ને, જાય લઈએ, મારું છે ને બગડી ગયું છે ને, એટલે તો એમાં તો તને ડાયાબિટીસ ને એસિડિટી નહીં નડે ને? ના ના આંટી, પણ એ છે ને મશીનરી કહેવાય, અને એની બ્લેડ છે ને બહુ શાર્પ આવે. હવે ઈ લસણ ખોલતા ખોલતા તમારી આંગળી કપાઈ ગઈ તો પર્સનલ ડેમેજ થઈ જાય, એવું બધું રિસ્ક હું ન લઉં. તો એમ કે ને તારે મને કઈ આપવું જ નથી. આજ પછી હું આવી હવે કોઈ દિવસ તારા ઘરે છે ને હું કાઈ માંગવા નથી આવવાની. જોને તું. હા, મારે સામે આપવું નતું કાંઈ. પાણી આપું ગાડી ધોઈ છે. નારે ના, હું તને પાણી આપું ને પછી ગાડીનો કલર વહી ગયો તો, અને કદાચ રસ્તામાં ભટકાઈ ગઈ ને સ્લીપ થઈ ગઈ ને એક્સિડન્ટનો કેસ પછી મારા ઉપર આવે, એ કરતા તારા ગાડી ઉપર છે ને ગંગાજળના છાંટા નાખીને ધકાય હો ને. જા.